નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ગયા પાઠમાં આપણે સ્વાધ્યાય 3.3 શરૂ કરી દીધેલું. એના 8 દાખલાઓ જોઈ ગયેલા આપણે, અને હજુ પણ કેટલાક દાખલાઓ આપણે જોવાના બાકી છે. એટલે આજના પીરિયડમાં આપણે બીજા 7 દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ, અને આ રીતે આપણે 15 દાખલાનો અભ્યાસ પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય 3.3 એ કન્ટિન્યુ કરીએ છીએ. દાખલા નંબર 9, એની રકમ આ પ્રમાણે છે: sin x minus sin 3x નીચે sin square x minus cos square x 2 sin x સાબિત કરવાનું છે. શરૂઆત કરીએ આપણે લેફ્ટ સાઈડથી. લેફ્ટ સાઈડમાં ઉપર sin x minus sin 3x અને sin square x minus cos square x આપેલું છે. એટલે ઉપર આપણે s minus s નું સૂત્ર આવશે. s minus s એટલે આપણે જાણીએ છીએ અવયવ સૂત્રો. અવયવ સૂત્રોમાં બીજું સૂત્ર 2cs, એટલે અહીંયા 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે x વત્તા 3x ભાગ્યા 2, અને sin બાદબાકી ભાગ્યા 2, અને અહીંયા માઇનસ કોમન લઈ લઈએ તો આપણે એક જાણીતું સૂત્ર બની જાય છે, cos square x minus sin square x. તો આપણે જાણીએ છીએ કે છેદમાં cos 2x નું સૂત્ર બની જશે. અને ઉપર શું બનશે જુઓ, 2 cos અહીંયા 4x/2 એટલે 2x, cos 2x થશે, sin minus 2x/2 એટલે minus x. એટલે અહીંયા cos 2x નું સૂત્ર મૂક્યું એટલા માટે કે આ cos 2x હવે આપણે કેન્સલ થઈ જાય, અને આમાંથી માઇનસ બહાર આવશે. sin અયુગ્મ વિધેય છે, એટલે -2 sin x છેદમાં -1, એટલે કે 2 sin x, એટલે કે રાઈટ સાઈડ. એટલે રાઈટ સાઈડ આપણે મેળવી શકીએ. દાખલા નંબર 9 આ રીતે આપણે અહીંયા પૂરો થાય. હવે દાખલા નંબર 10ની આપણે વાત કરીએ. અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે. અહીંયા તમે આને અવયવ પાડી શકો છો, પણ સરળતા એ રહેશે કે આપણે જાણીતું સૂત્ર cos 2x છે એ આપણું મુખ્ય આવી જાય, એટલે સરળતા રહે. એટલા માટે આપણે આ કરીએ, માઇનસ કોમન લીધા. હવે દાખલા નંબર 10ની આપણે વાત કરીએ. દાખલા નંબર 10, એની રકમ આ પ્રમાણે છે: cos 4x આપણી જો લેફ્ટ સાઈડ આપેલી છે, cos 4x વત્તા cos 3x વત્તા cos 2x, sin 4x વત્તા sin 3x વત્તા sin 2x બરાબર cot 3x લાવવા છે આપણે. એટલે 3x આવે છે એટલે માટે cot 3x નો અર્થ શું થાય, તો આપણે એનો અર્થઘડે વિચારીએ, cos 3x upon sin 3x. એટલે ઉપર cos 3x જોઈએ જ છે આપણે, અને sin 3x જોઈએ છે, તો બાકીનાની આપણે પેર બનાવી દઈએ. એટલે અહીંયા જો લેફ્ટ સાઈડમાં આપણે પેર બનાવી દઈશું, cos 4x વત્તા cos 2x ની, અને આ cos 3x એમને રાખીશું, કારણ કે આપણે રાઈટ સાઈડમાં ઉપર અંશમાં રિક્વાયરમેન્ટ cos 3x ની છે. cos 3x upon sin 3x કોટ આપેલું છે, એટલે cos 3x ની રિક્વાયરમેન્ટ છે. છેદમાં આપણે sin 3x ની રિક્વાયરમેન્ટ છે, એટલે આપણે અહીંયા શું કરીશું, sin 4x વત્તા sin 2x, અને અહીંયા લખીશું આપણે sin 3x. એટલે આ રીતે sin 3x છેદમાં આપણે એમને રાખીશું, કારણ કે આપણે sin 3x આપણે લાવવા છે. એટલે હવે અહીંયા જો c પ્લસ c એટલે 2cc, એટલે અહીંયા આપણે લખી નાખીશું 2 cos સરવાળો ભાગ્યા 2, 2 cos 3x, cos બાદબાકી ભાગ્યા 2, 4x માંથી 2x જાય એટલે 2x ડિવાઈડ બાય 2, અને એ જ રીતે અહીંયા cos 3x રાઈટ સાઈડમાં, અને નીચે છેદમાં s પ્લસ s નું સૂત્ર શું આવશે, 2s છે. એટલે અહીંયા આપણે શું મૂકીશું, 2 sin
સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 4x + 2x / 2 એટલે 3x 4x - 2x એટલે 2x / 2 અને અહીંયા sin 3x આવશે. અને હવે તમે જોઈ શકો છો અંશમાંથી cos 3x કોમન લઈએ આપણે તો આપણી જોડે રહેશે શું 2 cos x + 1 રહેશે. cos 3x આપણે કોમન લીધા, નીચેથી sin 3x કોમન લો, sin 3x એટલે બાકી શું રહેશે 2 cos x + 1 અને હવે આપણે 2 cos x + 1 કેન્સલ કરીએ એટલે cos 3x / sin 3x મળે છે અને cos 3x sin 3x એટલે cot 3x એટલે કે રાઈટ સાઈડ. એટલે આ રીતે આપણે આ દાખલો અગત્યનો ગણી શકાય આપણે, કારણ કે 3 પદ આપેલા હોય એમાંથી આપણે બેની પેર બનાવવાની છે. જો આવા 4 પદ હોય તો બબેની પેર 2 પેર બનાવવાની, પણ 3 પદ છે એટલે એક પેર બનાવીશું અને એકને અલગ કરીશું. એટલે આ રીતે cot 3x આપણે સાબિત કરી શકાય. દાખલા નંબર 10 આ રીતે આપણે સોલ્વ કરી શકાય. 10મો દાખલો આ રીતે ગણી શકાય. હવે દાખલા નંબર 11. દાખલા નંબર 11 cot x cot 2x cot 2x cot 3x cot 3x cot x = 1 એટલે કે cot x cot 2x લાવવાની આપણે પહેલાં, પછી cot 2x cot 3x લેવા છે, cot 3x minus cot 3x cot x = 1 સાબિત કરવાનું. તો 3x 2x અને x એની વચ્ચેનો આપણે સંબંધ વિચારી લેવાય. અહીંયા તરત જ વિચારી શકાય 2x x અને 3x. તો આપણે વિચારી શકીએ 3x એટલે 2x - 2x + x આપણે આવું લખી શકીએ. બંને બાજુ કોટ વિધેય લઈ લઈએ એટલે cot 3x, કારણ કે આપણો જવાબ આપણે કોટમાં જોઈએ, cot 2x + x એટલે કે cot 3x બરાબર અહીંયા cot α + β નું સૂત્ર આપણે મૂકીએ. શું આવશે અહીંયા cot β એટલે cot x પહેલાં આવશે પ્લસ cot 2x cot α અને ઉપરની બાજુ શું આવશે cot α cot β -1 એટલે cot 2x cot x -1. એટલે હવે આપણે છેદને આ બાજુ લઈ લઈએ. છેદ આ બાજુ જાય એટલે cot 3x એની સાથે આવશે cot x + cot 2x અને રાઈટ સાઈડમાં cot 2x cot x -1. કૌંસ છોડી દઈએ આપણે. કૌંસ છોડીએ એટલે cot 3x cot x + cot 3x cot 2x બરાબર cot 2x cot x -1. 1 ને આપણે આ બાજુ લઈ દઈએ રાઈટ સાઈડમાં અને આ બંનેને પેલું બદલી છે એટલે લખાશે શું અહીંયા આપણી જોડે cot 2x cot x આ બંને પદ પેલું બદલી દઈએ એટલે -cot 3x cot x -cot 3x cot 2x = 1. 1 આપણે લેફ્ટ સાઈડમાં લખેલી રાઈટ સાઈડમાં, પણ લેફ્ટ સાઈડમાં લઈ જવાના અને એ જ રીતે આ પદ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડમાં જઈએ જેને આપણે લેફ્ટ સાઈડમાં લઈએ. એટલે આ રીતે આપણે અહીંયા આપણે જે પરિણામ હતું cot 2x cot x -cot 3x cot 2x -cot 3x cot x = 1 સાબિત કરી શકાય. એટલે આ સૂત્ર આ રીતે આપણે ડાયરેક્ટ મેળવી શકીએ છીએ. સીધું એમાં સાબિતી નહીં આપી શકીએ પણ આ સંબંધનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. અહીંયા જો દાખલા નંબર 15 હું એની પહેલાં વાત કરતો છું, આના જેવો જ દાખલો છે tan 3x tan 2x tan x tan 3x tan 2x 10x. 15મો દાખલો એના જેવો જ છે એટલે પહેલાં આપણે એની ચર્ચા કરી દઈએ છીએ. 15મો દાખલો tan 3x tan 2x tan x બરાબર
tan 3x minus tan 2x minus tan x. તો ફરી પાછા આ જ રિલેશનથી આગળ વધવાનું અને અહીંયા આપણે શું થશે કે જે કોટનું સૂત્ર લેતા હતા એની બદલે આપણે અહીંયા શેનું સૂત્ર લઈશું? ટેનનું સૂત્ર લઈશું. બંને બાજુ ટેનનું સૂત્ર એપ્લાય કરીશું. એટલે અહીંયા શું થશે જો tan 3x બરાબર tan 2x પ્લસ x અને હવે tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો. અહીંયા tan 3x જ રહેશે અને રાઈટ સાઈડમાં tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરીએ તો શું બનશે? અહીંયા tan 2x વત્તા tan આલ્ફા પ્લસ tan બીટા એટલે tan 2x વત્તા tan x 1 માઇનસ tan આલ્ફા tan બીટા એટલે કે tan 2x tan x. ફરી પાછું આ પદ આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈએ એટલે tan 3x ઇન્ટુ 1 માઇનસ tan 2x tan x બરાબર tan 2x પ્લસ tan x. હવે કૌંસ છોડીએ આપણે. કૌંસ છોડીએ એટલે આપણે અહીંયા શું મળશે? આપણને tan 3x મળશે માઇનસ tan 3x tan 2x tan x ઇક્વલ ટુ tan 2x વત્તા tan x. હવે આ જે માઇનસ વાળું પદ છે એને આપણે રાઈટ સાઈડમાં લઈ જઈએ. આ પદને આપણે રાઈટ સાઈડમાં લઈ જઈએ અને આ બંને પદ જે છે એને આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈએ. લેફ્ટ સાઈડમાં લઈ જઈએ એટલે આપણે પરિણામ શું આવશે? tan 3x માઇનસ આ બંને માઇનસ થશે માઇનસ tan 2x માઇનસ tan x બરાબર tan 3x tan 2x tan x. એટલે આ રીતે આપણે જે પરિણામ આપણે લાવવું હતું એ પરિણામ આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. એટલે આ જે 11 નંબરનું સૂત્ર છે એવું જ આપણે 15 નંબરનું સૂત્ર છે. એટલે 15 નંબરનો દાખલો 11 નંબર જેવો જ છે. એટલે આપણે આ રીતે સાબિત કરી શકીએ. હવે દાખલા નંબર 12ની આપણે વાત કરીએ. દાખલા નંબર 12 tan 4x બરાબર સાબિત શું કરવું છે? આપણે 4 tan x લાવવાના છે રાઈટ સાઈડમાં. અહીંયા લાવવા છે જોડે 1 માઇનસ tan સ્ક્વેર x લાવવા છે. છેદમાં લાવવા છે આપણે 1 માઇનસ 6 tan સ્ક્વેર x પ્લસ tan 4x. તો આ સૂત્ર આપણે વિચારવું પડશે અહીંયા. તો tan 6x છે tan 4x લેફ્ટ સાઈડમાં જે આપણને આપેલું છે tan 4x છે એટલે tan 4x નું સૂત્ર આપણે અહીંયા લખી શકીએ છીએ tan 2 into 2x 2 into 2x લખી શકાય છે. એટલે tan 2 હવે tan 2 આલ્ફાનું સૂત્ર મૂકો. tan 2 આલ્ફાનું સૂત્ર શું છે? 2t upon 1 minus t square. એટલે એ સૂત્ર આપણે અહીંયા મૂકીએ 2 tan x upon 1 minus tan square 2x. આવું આપણે સૂત્ર મૂકી શકીએ 2t upon 1 minus t square. એટલે અહીંયા શું બનશે જો હવે tan 2x નું સૂત્ર મૂકો. ફરી પાછું tan 2x નું સૂત્ર મૂકીએ. આ tan 2x નું સૂત્ર આપણે મૂકીએ એક વખત. હવે tan 2x નું સૂત્ર tan x ના સ્વરૂપમાં. એટલે અહીંયા શું લખાશે જો tan 2x ની જગ્યાએ 2 tan x upon 1 minus tan square x. અને અહીંયા tan 2x નો વર્ગ એટલે tan 2x નું સૂત્ર અહીંયા પણ મુકાશે 2 tan x 1 minus tan square x. એટલે 2 into 2 tan x આ 1 minus tan square x છે. અહીંયા 1 minus tan square x નો વર્ગ છે એટલે એક લસા ઉપર આવશે. અહીંયા એક ઉપર આવશે એટલે અહીંયા શું લખીશું આપણે 1 minus tan square x.
અને અહીંયા શું બનશે? 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સનો વર્ગ માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે હવેનું જે સ્ટેપ છે એ કેવું બનશે? અહીંયા તો ઉપર થશે 4 ટેન એક્સ, અહીંયા રાઈટ સાઈડમાં થશે 4 ટેન એક્સ અને અહીંયા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. છેદમાં આપણે આનું વિસ્તરણ કરવું પડશે, a માઇનસ બીનો વર્ગ. આનું વિસ્તરણ શું આવશે? 1 માઇનસ 2 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એટલે 1 માઇનસ 2 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ. અને હવે તમે જોઈ શકો છો એનું સાદુરૂપ. તો આ બંનેનો સરવાળો થશે એટલે અહીંયા છેદમાં શું થશે? 2 ટેન સ્ક્વેર ને 4 ટેન સ્ક્વેર એટલે 6 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ અને અહીંયા આવશે 4 ટેન એક્સ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. એટલે ટેન 2x નું સૂત્ર આપણે બે વખત એપ્લાય કર્યું. ટેન 4x એટલે ટેન 2 ઇન્ટુ 2x એટલે 10x નું સૂત્ર એપ્લાય કર્યું 2t અપોન 1 માઇનસ ટી સ્ક્વેર. ફરી પાછું ટેન 2x નું સૂત્ર 10x ના સ્વરૂપમાં એ સૂત્ર ફરી એપ્લાય કર્યું આપણે. એટલે અહીંયા બે વખત સૂત્ર એપ્લાય કર્યું. એકનું એક સૂત્ર બે વખત આપણે એપ્લાય કર્યું 4x માંથી 2x ઉપર અને 2x માંથી x ઉપર અને પછી એનું લસા લીધો અને આનું વિસ્તરણ કરવાથી આપણને આ સાદુરૂપ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આપણે દાખલા નંબર 12 સાબિત કરી શકીએ છીએ. એટલે દાખલા નંબર 12 અહીંયા પૂરો થાય છે. હવે દાખલા નંબર 13 ઉપર જઈએ. દાખલા નંબર 13. દાખલા નંબર 13 cos 4x બરાબર આપણે સાબિત કરવા છે 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો ફરી પાછું આપણે અહીંયા વિચારવું પડશે કે એક્સ તરફ જોવું જોઈએ. 4x માંથી એક્સ તરફ જોવું, સીધે સીધું નહીં જવાય. એટલે આપણે પહેલાં શું કરીશું? 4x માંથી 2x તરફ અને 2x માંથી x તરફ. એટલે આ રીતે આગળ વધીશું. એટલે જો cos 4x નું આપણે આમ વિચારી શકાય 2 ઇન્ટુ 2x. હમણાં જેમ વિચારેલું ટેન 4xમાં 2 ઇન્ટુ 2x એવી રીતે અહીંયા વિચારીએ. અને હવે cos 2x નું સૂત્ર આપણે વિચારીએ. સૂત્ર કયું મળશે આપણને? cos 2 ઇન્ટુ 2x એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર cos થીટાનું સૂત્ર. જો અહીંયા હું સૂત્ર લખું છું cos 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્ર આપણે જાણો છો. એના કુલ 4 સૂત્રો છે. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, 2 cos સ્ક્વેર માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર અને એક ટેનના સ્વરૂપનું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. પહેલાં જ સૂત્ર આપણે ચલાવેલા ગણિત ઉપગણિતમાં. એનું પહેલું જ સૂત્ર 4 સ્વરૂપમાં હતું. એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા આ મૂકી શકાય. એટલે જો 1 માઇનસ 2 હવે આ કોનો વર્ગ છે? સાઇન 2x નો વર્ગ છે. તો આપણે સાઇન 2x ની જગ્યાએ સૂત્ર મૂકી દઈએ. આપણે જાણીએ છીએ સાઇન x cos x માં જવાનું સૂત્ર. તો 1 માઇનસ 2 સાઇન x cos x નો વર્ગ આવો આપણે મૂકી શકીએ. એટલે કે 1 માઇનસ 2 આનું વિસ્તરણ કરીએ, આપણે વર્ગ કરીએ તો શું મળશે આપણને? 4 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. અને હવે કૌંસ છોડીએ તો આપણે શું લખી શકાશે અહીંયા? 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. એટલે કે cos 4x ને પણ તમારે આગલા દાખલાની જેમ આપણે 2 ઇન્ટુ 2x સ્વરૂપમાં આપણે ફેરવીએ. એટલે આ રીતે આપણે સૂત્ર લખી શકાય 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x અને સાઇન 2x નું સૂત્ર સાઇન 2x નો વર્ગ એટલે 2 સાઇન x cos x
નો વર્ગ એટલે કે 4 sin સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ થાય એટલે 1 - 8 sin સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. દાખલા નંબર 13 આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. અને હવે દાખલા નંબર 14. દાખલા નંબર 14 ની આપણે વાત કરીએ. દાખલા નંબર 14. 14મો દાખલો એની રકમ આ પ્રમાણે છે. cos 6x. લાસ્ટ એક્ઝામ્પલ છે 32 cos ની 6 ઘાત -48 cos ની 4 ઘાત પ્લસ 18 cos સ્ક્વેર એક્સ -1. આ દાખલો આપણે સાબિત કરવો છે. તો શરૂઆત કરીએ આ દાખલાની આપણે. cos 6x. cos 6x ની સાબિતી આપણે જોઈ લઈએ. cos 6x એટલે શું લખાશે આપણે? cos 2 × 3x. પહેલાં તો આપણે આ રીતે લખી શકીએ. અને હવે એનું સૂત્ર મૂકીએ cos 2 θ1. કોસના સ્વરૂપમાં આપણે જવાબ લાવવો હોય બધો જ. એટલે કોસના સ્વરૂપનું સૂત્ર આપણે મૂકીએ 2 cos સ્ક્વેર θ -1 એટલે 2 cos સ્ક્વેર 3x - 1 આપણે મૂકી દીધું. હવે આપણે 2 cos 3x. તો cos 3x નું સૂત્ર આપણે જાણીએ છીએ. એ સૂત્ર અહીંયા મૂકી દઈએ 4 cos સ્ક્વેર x cos ક્યુબ x -3 cos x નો વર્ગ. વર્ગ એટલા માટે અહીંયા cos સ્ક્વેર આપેલું છે એટલે વર્ગ લખ્યો. આ cos 3x નું સૂત્ર મૂક્યું આપણે -1 a સ્ક્વેર. a સ્ક્વેર એટલે 16 cos 6x માઇનસ મિડલ ટર્મ. મિડલ ટર્મ આનું શું થશે? તો 4 a - b નો વર્ગ a સ્ક્વેર -2ab + b સ્ક્વેર એટલે -4 × 3 × 2 24 cos ની 4x પ્લસ b નો સ્ક્વેર એટલે 9 cos સ્ક્વેર x. પણ 9 cos સ્ક્વેર x -1 એટલે આનું વિસ્તરણ કર્યું આપણે a - b નો વર્ગ a સ્ક્વેર -2ab + b સ્ક્વેર -1. હવે કાઉન્સ છોડીએ આપણે. કાઉન્સ છોડે એટલે અહીંયા શું થશે જો 32 cos ની 6 ઘાત -48 cos ની 4 ઘાત પ્લસ 18 cos સ્ક્વેર x -1. એટલે આ રીતે આ સૂત્ર આપણે કરી શકાય. જો ઉતાવળમાં દાખલા તરીકે cos 6x છે એની બદલે તમારે ભૂલથી તમારે આમ લખાઈ જાય cos 3 × 2x તો થોડુંક લાંબુ થશે પણ દાખલો હવે તે જ કરી શકાય. cos 3x નું પાછું સૂત્ર મૂકો. cos 3x નું સૂત્ર શું થશે? 4 cos ક્યુબ x -3 cos 2x. અને ફરી પાછું આપણે અહીંયા cos 2x નું સૂત્ર મૂકવાનું 2 cos સ્ક્વેર x -1 નો ક્યુબ. આ બીજી રીત સમજાવું છું કે કદાચ તમે 3 × 2x કર્યા હોય તો તમારે કેવી રીતે કરાય 3 અને અહીંયા શું થશે 2 cos સ્ક્વેર x -1. અને હમણાં મેં તમને વાત કરી a - b નો ક્યુબ. a - b નો ક્યુબ એટલે a ક્યુબ - b ક્યુબ -3a² b + 3ab² એટલે એ પ્રમાણે આનું વિસ્તરણ કરવું પડે. તો તમારે શું થશે એનું વિસ્તરણ જુઓ a ક્યુબ એટલે આનો ક્યુબ કરવાનો 8 cos ક્યુબ આનો ક્યુબ એટલે 6x -b ક્યુબ એટલે -1 આમ પણ ચાલી શકે છે -3a² b 3 a² એટલે આનો વર્ગ એટલે 4 cos 4x × 1 પ્લસ 3ab². 3ab² 3a એટલે 2 cos સ્ક્વેર x b નો સ્ક્વેર
માઇનસ આ કાઉન્સ છોડી દઈએ આપણે 6 cos સ્ક્વેર એક્સ પ્લસ 3 અને ત્યાર પછી તમે આનું વિસ્તરણ કરો તો કેટલું થશે 32 કોસની 6 ઘાત ઓછા 4 ઓછા 4 તરી 12 12 ચોક 48 48 કોસની 4 ઘાત વત્તા 6 ચોક 24 24 cos સ્ક્વેર એક્સ માઇનસ 6 cos સ્ક્વેર એક્સ પ્લસ 3 એટલે કે થોડોક આના કરતાં લાંબો દાખલો થશે પણ જવાબ એનો જ આવશે. જુઓ 32 કોસની 6 ઘાત 48 કોસની 4 ઘાત. હવે આ 24 અને 6 એટલે 18 આવશે એટલે 18 કોસની વર્ગ અને -4 પ્લસ 3 એટલે -1 એનો એ જવાબ પ્રાપ્ત થશે. હવે આમાં તમે કઈ મેથડથી જાઓ છો એના ઉપર આધાર છે. 6x ને તમે 2 × 3x લખો તો સીધું cos 2 થીટાનું સૂત્ર આવે અને સીધું આ તમારે આનો વર્ગ મૂકી દેવાનું થાય. આ વધારે સરળ પડે તમને. આ 5 સ્ટેપમાં પૂરું થઈ જાય છે. જ્યારે આમાં થોડાક સ્ટેપ તમે જોઈ શકો છો કે 5 સ્ટેપ ને બીજા 2 7 સ્ટેપ થાય છે. અહીંયા તમારે 3 × 2x લખ્યા એટલે cos 3 થીટાનું સૂત્ર મૂકવું પડ્યું અને પછી cos 2x નું સૂત્ર મૂક્યું તમે. cos 2x નું પછી સૂત્ર એપ્લાય કર્યું અને પહેલાં cos 3x નું એપ્લાય કર્યું. અહીંયા શું કર્યું? પહેલાં cos 2x નું એપ્લાય કર્યું પછી cos 3x નું એપ્લાય કર્યું. એટલે એ રીતે તમારે સૂત્ર મૂકવાના છે. એમાં a - b નો ક્યુબ એટલે આ જ્યારે ક્યુબનું વિસ્તરણ કરવાનું હોય છે તો a - b ના ક્યુબના વિસ્તરણ પ્રમાણે આ વિસ્તરણ કરાય છે અને પછી સાદું રૂપ આપતા આપણે આ પ્રમાણે બંને રિઝલ્ટ એક સરખા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે દાખલામાં તમે ગમે તે મેથડથી ગયા હોય 2 × 3 લીધા હોય કે 3 × 2 લે તો એ બંને મેથડથી તમે દાખલો કરી શકો છો. એટલે અહીંયા આ દાખલા પૂરો થાય છે અને સાથે સાથે આપણું સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે. તમે તમામ દાખલાઓ 3.3 સુધીના નોટમાં વ્યવસ્થિત ગણી નાખશો અને એની આગળ કેટલાક ઉદાહરણના દાખલા પણ આપેલા છે. એ સિમિલર આ એક્સરસાઇઝના દાખલા છે એના જેવા જ છે. એ બધા જ દાખલા તમે પદ્ધતિસર ગણી નાખશો. આટલે સુધી આપણે રાખીએ છીએ. ધન્યવાદ.